સ્વાગત છે તમારું મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો અને તમારી બધાની ઘણી બધી કમેન્ટો આવી, એના માટે થેન્ક યુ સો મચ એટલો સપોર્ટ માટે. અને ઘણી કમેન્ટોના હું આન્સર આપી શકી છું, ઘણાનું નથી આપી શકું. હવે આન્સર ન આપવાનું બીજું કોઈ કારણ નહોતું, કેમ કે હું અત્યારે મારા મમ્મીની તબિયત નથી સારી, એટલે હું ત્યાં આવી છું, તો થોડોક ટાઈમ નથી મળતો મને આન્સર આપવા માટેનો. તો કાંઈ વાંધો નહીં, આપણે વિડીયોમાં એનો આન્સર આપી દઈશું, ચોક્કસ તમને જવાબ આપશું. અને બધાની બહુ કમેન્ટો આવી છે કે તમારે પેમેન્ટ કેટલું આવ્યું ને કેમ આવ્યું. હવે એ પેમેન્ટ આવ્યું એની પણ હું તમને વાત કરીશ, કેટલું પેમેન્ટ આવ્યું. પણ અમારે એમાં એવું છે કે યુટ્યુબની કોઈ પોલિસીના કારણે એ છે ને વાયરલ નથી કરી શકાતું, પણ છતાં પણ હું તમને જે કહેવાતું હશે એ પ્રમાણે હું તમને કહી દઈશ કે મારે કેટલું પેમેન્ટ આવ્યું છે. અને મેં કીધું હતું એમ કે કાલે રાતે પેમેન્ટ આવ્યું હતું, એટલા માટે મેં થોડું ઘણી બધાને સોડા અને આઈસ્ક્રીમ ખવડાવ્યું હતું. તો અત્યારે અમે જઈએ છીએ બહાર જમવા માટે, અમારું બંને ફેમિલી, પપ્પાનું ફેમિલી અને મારું ફેમિલી, એટલે મારા બંને ફેમિલી મીન્સ કે. તો છોકરીઓને આવું કન્ફ્યુઝન રહેવાનું જ છે મેરેજ થઈ ગયા પછી, બરાબર ને? કમેન્ટ કરજો સાચું કહું છું કે ખોટું. તો કાંઈ વાંધો નહીં, તો અમે અત્યારે જઈએ છીએ બહાર જમવા માટે. અને મમ્મી લગભગ તો નહીં જ આવવાના, 100% મમ્મી નથી આવી શકે એમ, કેમ કે એને હજી એવું બધું બહારનું નથી ખાવાનું. અને મમ્મી કંઈ વાંધો નહીં, આપણે મમ્મી માટે ટ્રાય કરશું, જો કંઈ લવાતું હશે તો આપણે કંઈક લેતા આવશું. નકર તો પછી હમણાં રોજ આઈસ્ક્રીમ, તો જો કે એને પેટમાં ને એવું બળતું હોય તો આઈસ્ક્રીમ તો હું ખવડાવું છું. તો કાંઈ વાંધો નહીં, ચલો જઈએ આપણે બધા હમણાં જમવા, ને બધા થઈએ હમણાં ભેગા. અમે જાવી છીએ હને, તને લઈ જતા એટલે હવે જાય છીએ. અને બાય આવે છે, બાય જોવો ભાઈ તૈયાર થઈ ગયા છો, નવી હાડી પહેરીનો, નવી હાડી પહેરીને પેલા હમણાં આવે છે અમારે હારે, નકર દર વખતે ના પાડે. આ વખતે મેં બહુ કીધું એટલે બા તૈયાર થઈ ગયા છે. અને મમ્મીને આજે નથી લઈ જવાની, કેમ કે તબિયત આમ સારી છે પણ હજી બહારનું નથી ખાવાનું, એટલે ને મમ્મી હું લેતા આવી તારા હાટુ? કઈ નથી લાવતા. જોઈ કઈક હશે, આઈસ્ક્રીમ ખાવ હોય તો આઈસ્ક્રીમ લેતા આવશે. ના કઈ ન લાવતા. હારું હાલો. ખાલી રોટલી શાક. હા, રોટલી શાક બનાવ્યું હે? આઈસ્ક્રીમ તો ખવાય. કાલ આઈસ્ક્રીમ તો ખવડાવ્યું હતું, રોટલી શાક બનાવ્યું તારા હાટુ? અચ્છા, હા, રોટલી શાક બનાવીને ખાઈ લીધું હે ને? ઠરવા દીધું, ઠરી જાય ને એટલે ખાઈ લો. ઓકે, હારું હાલો અમે જાવી હો. હા જા. જો બધા છે ને અમે પહોંચી ગયા છીએ, પણ અમારા કાનાભાઈ જેને પાર્ટી માંગી હતી ને ઈ જ લેટ આવ્યો છે, એટલે કાનાને આજે જમવા નથી દેવાનું. અને બધા આવી ગયા છે અને હવે જવાનું છે જમવા. ચાલો બધા. પપ્પા આ છે ને મેનુ લઈને બેસી ગયા છે, પેલા શું મંગાવવાનું છે ઈ જ નક્કી કરશે. પાર્ટી મેનુ ઈ જ નક્કી કરશે. ઓ ભાઈ, બધાએ છે ને પોતપોતાની પસંદના ઢોસા મગાવી લીધા છે. ગોટાળો ઢોસા છે, આ કઈ ગાર્લિક ચીઝ ઢોસા છે, રેગ્યુલર મૈસૂર ઢોસા છે, પછી આ ચાઇનીઝ ઢોસા છે. કારે તે કયો ઢોસો મગાવ્યો? આપણે ગોટાળો. ગોટાળો. તમે આવ્યું નહીં કે ગોટાળો? તમારે હજી ઓલો ઓસ્ટ્રેલિયન આવશે કઈક. અને પપ્પાએ પણ રેગ્યુલર મૈસૂર ઢોસા મગાવ્યા છે, અને બાને જૈન ઢોસા હમણાં આવે છે. જો ભાઈ, ઢોસા ખાઈ ખાઈને બધાય છે ને બેહી ગયા છે આરામ કરવા માટે. કાનો જો મોબાઈલમાં ઘૂસવાઈ ગયો છે, અને અમે બધાય છે ને અહીંયા બેઠા છીએ શાંતિથી. થોડુંક કઈક પચે ને પછી જઈએ હવે. અને આ બિલ આવી ગયું છે મોટું બધું, અને કોને દેવાનું છે? મારે દેવાનું છે, જોકે દઈ દીધું છે અમે. અને સરસ એવું બિલ આવી ગયું છે. અને અમે આયા છે GJ5 માં. ટેસ્ટ પણ બહુ જ મસ્ત છે. કાનો એમ કહે છે કે સુરતમાં મળે છે ને એ જ ટેસ્ટ અહીંયા હતો, એટલે બહુ સરસ હતો ટેસ્ટ. તો તમારે બધા એને આવવું હોય તો આવજો. અમે કોઈ પ્રમોશન નથી કરતા, બસ અમે અમારા રિવ્યુ જ આપીએ છીએ. તો બપોર પછી ફરી પાછું વિડીયોની શરૂઆત કરી છે, અને તમારી બધાની બહુ કમેન્ટો આવી હતી, તો એ કમેન્ટનો આન્સર આપી દઈએ. અને એવી કમેન્ટ હતી કે કેટલા વ્યૂએસ સબસ્ક્રાઈબર જોઈએ, કેટલા વ્યૂ જોઈએ, પછી તમારી ઇન્કમ ચાલુ થાય. તો વ્યૂમાં એવું છે કે વ્યૂ કે સબસ્ક્રાઈબર નહીં, પણ કંઈક વોચ અવર છે ને એ 4000 હોવા જોઈએ ને, પછી તમારી ચેનલ છે ને એ મોનોટાઈઝ થાય છે. અને બીજી વાત પેમેન્ટની, તો હવે એ પેમેન્ટ છે ને અમે આઈ એમ વેરી સોરી હું નથી કહી શકતી, કેમ કે એ પેમેન્ટ છે ને અમારે પ્રાઇવેટ રાખવું, પ્રાઇવેસી એની રાખવી બહુ જ જરૂરી છે. નકર ભાઈ અમારે યુટ્યુબ છે એ અમને બ્લોક કરી શકે, એટલા માટે અમે નથી કહી શકતા. આઈ એમ સોરી કે મેં તમને કીધું હતું કે હું તમને કહીશ, પણ હું નથી કહી શકતી. અને
બધાની નેગેટિવ કમેન્ટ આવી કે ભાઈ પેમેન્ટનું કહેતા નથી કીધું તું છતાંય તો આપણે શું કામ એના વિડીયો જોવા જોઈએ. વિડીયો તમને ગમે છે એટલે જોશો, નો પ્રોબ્લેમ. અને પણ પેમેન્ટનું તો હું નથી કહી શકતી, સોરી. અને વન્સ અગેન તો કંઈ વાંધો નહીં, ચલો. તો આજે પણ થોડું ઘણું મારે કામ છે તો એ આપણે કામ કરી લઈએ. અને આજે કામ છે માંડવી ફોલવાનું, હું તમને બતાવું. હવે સિંગ આપણે બહાર કાઢી લીધી છે અને આખી આ ઠેલી ભરી હતી. તો 4-5 દિવસથી હું ને બા ફોલતા હતા. બાને 2 દિવસથી થોડીક તબિયત લૂઝ છે તો એ નથી ફોલતા. તો મારાથી થાય એટલી કરું છું. ને આપણે આ ટાર્ગેટ રાખેલો છે કે આ એક આખું લોહ્યું છે ને એ તવું છે ને એ ભરવાનું. અને અમારા માતુશ્રી જોવો આરામ કરે છે, જોવો તમે છે ને આરામ કરે છે, કેમ કે એનાથી હજી આ કામ નથી થાય એમ, એટલે આપણે આ કામ કરવાનું છે. તો ચલો કરી લઈએ કામ, બીજું શું. તો હું આજે માર્કેટમાં ગઈ હતી. મમ્મી બીમાર હોય ને તો માર્કેટમાં આપણે જવું પડે. જોકે મારા પપ્પા થોડું ઘણું શાકભાજી ને એવું લઈ આવે, પણ છતાં આજે હું ગઈ હતી તો ઘણું બધું લઈ આવી છું. ગુવાર છે, લીંબુ છે, મરચાં છે લાલ, પછી કોબી, ફુલાવર, લીલી ડુંગળી, ભટ્ટા, પછી ધાણા ભાજી ઘણી બધી. અત્યારે લીલું લીલું એટલું મસ્ત શાકભાજી આવે. અને મરચાં લાવી હતી ઝીણા, આવા તીખા મરચાં લાવી હતી. અને મારા ભાઈને કાનાભાઈને છે ને આ મરચાંને આ રીતે ફાડા કરી આમાં રાઈનો બોળો નાખી, લીંબુ નીચવી, મીઠું નાખીને એવા રાયતા મરચાં બહુ ભાવે. અને આજે છે ને મારા ઘરે અમે બનાવીએ છીએ ચાપડી ઊંધિયું. એટલે ચાપડી ઊંધિયું જે આપણે રાજકોટમાં ફેમસ છે ને એ ચાપડી ઊંધિયું. પણ એમાં એવું છે, ઊંધિયું બનાવવાનું પણ એકદમ રસાવાળું બનાવવાનું છે. અને એની સાથે ભાખરી કરું છું આજે, ચાપડી નથી કરવી, તળેલું નથી ખાવું એટલા માટે. તો એની પણ તૈયારી જોડે જોડે થાય છે. શાક બધું બફાઈ ગયું છે અને અહીંયા હું ટમેટા અને લસણ ફોલવા બેઠી છું. અને અહીંયા કુકરમાં છે ને શાકય તૈયાર છે, અહીંયા લોટે બંધાઈ ગયો છે. અને બસ જો હમણાં થોડી વાર થાય એટલે તૈયાર કરી દઈએ. અને જો તમારે એની રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટ કરજો, તો નેક્સ્ટ ટાઈમ હું બનાવું એટલે તમને સાથે રેસીપી શેર જરૂર કરીશ. બસ જો ખાઈ પીને મસ્ત થઈ ગયા છીએ ફ્રેશ, એટલે કે ફ્રી થઈ ગઈ છું એકદમ. અને ચાપડી ઊંધિયું બનાવ્યું હતું, એટલે કે ચાપડી તો નથી બનાવી, ઊંધિયું બનાવ્યું હતું, રસાવાળું શાક હોય. તો તમારા લોકોને જો ખાવી હોય ને ઈચ્છા હોય જે જાણવાની તો મને કમેન્ટ કરજો, આપણે રેસીપી લઈશું તમારી માટે. તો બસ આવી જ મસ્ત મજાનો અમારો વ્લોગ હતો. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. અને હા, સાંભળો જતા નહીં. તમને ફરી એક વખત આઈ એમ વેરી સોરી. હું નથી કહી શકતી પેમેન્ટ કેટલું આવ્યું છે, પણ હા આવો નવો સપોર્ટ તો કરતા રહેજો. તો પોલિસીના કારણે નથી કહી શકતી, બાકી મને તો દિલથી બહુ ઈચ્છા હતી કે હું તમને આ વાત શેર કરું, બરાબર, પણ નથી કહી શકતી, એટલે એમાં સોરી. તો ચાલો બસ મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.